નમસ્કાર. આજના આપણા આ શાનદાર વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો ચાલો, આજુબાજુની વાતો કર્યા વગર સીધા જ આજના વિષયમાં કૂદી પડીએ. આજે આપણે એક એવી પ્રાદેશિક કોમેડીની વાત કરવાના છીએ જેણે પોતાની ગજબની ઝડપ, ઊર્જા અને, સાચું કહું તો સંપૂર્ણ અરાજકતાથી લોકોને હસાવીને લોટપોટ કરી દીધા છે. આજે આપણે એક બહુ જ લોકપ્રિય ગુજરાતી સ્લેપસ્ટિક સ્કેચની એનાટોમી એટલે કે તેના આખા બંધારણને ડીકોડ કરીશું. આ એક એવી રમૂજી સફર છે જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે એક માત્ર ચોરાયેલી મિસ્ટર ઇન્ડિયા ઘડિયાળ આખા ગામમાં એવું તોફાન મચાવે છે કે વાત ન પૂછો. હવે જરા આ ડાયલોગ સાંભળો. ફૂમતાજીનો આ દાવો ખરેખર હસાવનારો છે. જ્યારે આખા ગામમાં ચોરી અને શંકાનો ભારે માહોલ છે ત્યારે પોતાને મોટી તોપ સાબિત કરવા માટે ફૂમતાજી કહે છે કે મેં દીપડાની ગોળ આમ પકડ્યો હતા. મતલબ કંઈ પણ. આ સતત વધતી જતી વાહિયાત વાતો અને એકદમ અતિશયોક્તિ ભર્યા દાવાઓ જ તો આ સ્કેચનો જીવ છે. સંવાદમાં રહેલી આ ગજબની અતિશયોક્તિ જ છે જે પ્રેક્ષકોને એક પળ માટે પણ જકડી રાખે છે અને હસવા પર મજબૂર કરે છે. તો અહીં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે કે આટલી બધી અરાજકતા અને દેખારો ખરેખર એક માસ્ટરપીસ કોમેડી કેવી રીતે બની જાય છે? આ પ્રશ્ન આપણને વાર્તા કહેવાની એક બહુ જ સ્માર્ટ વ્યૂહરચના તરફ લઈ જાય છે. કારણ કે ઉપરથી જોતા જે માત્ર શારીરિક ધમાલ કે પકડાપકડી લાગે છે ને, તે ખરેખર તમારું ધ્યાન ખેંચી રાખવાની એક ખૂબ જ સાવચેતીપૂર્વક બનાવેલી એકદમ પરફેક્ટ ટેકનિક છે. આ કોમેડી પાછળના જીનિયસ દિમાગને સમજવા માટે આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલું, અરાજકતાની રચના. બીજું, શાબ્દિક કોમેડી. ત્રીજું, સામાજિક વંશવેલો. અને ચોથું, પાવર પ્લે તરીકે પાગલપનનો ઉપયોગ. આ 4 સ્તંભો જ આપણને સમજાવશે કે આ પ્રાદેશિક કોમેડી આટલી સચોટ અને હિટ કેમ છે. તો ચાલો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, અરાજકતાની રચના અને એક જબરદસ્ત ફાસ્ટ વાર્તાનું નિર્માણ. આ સ્કેચની શરૂઆત જ એકદમ હાઈ વોલ્ટેજ ડ્રામાથી થાય છે. પેલી ગાયબ થઈ જવાની જાદુઈ મિસ્ટર ઇન્ડિયા ઘડિયાળ ચોરાઈ ગઈ છે. કોઈ આખી રાત ઊંઘી શક્યું નથી. લોકો મચ્છર કરડવાની ફરિયાદો કરે છે અને ધડાધડ એકબીજા પર આક્ષેપો શરૂ થઈ જાય છે. આ માહોલ એક એવી સ્પીડી વાર્તા માટે સ્ટેજ સેટ કરે છે જ્યાં શાંતિ શબ્દની તો કોઈ જગ્યા જ નથી. આ અરાજકતા કેવી રીતે ઊભી થાય છે એ જુઓ. એકબીજા પર થતા સતત આક્ષેપો અને એકબીજાની વાત કાપવાની ઝડપ એટલી ગજબ છે કે જાણે શબ્દોની ગોળીબાર થતી હોય. ગામ લોકો વચ્ચે પળપળમાં કોણ કોની તરફ છે એ બદલાઈ જાય છે. વળી જાદુઈ ઘડિયાળ જેવી એકદમ કાલ્પનિક વસ્તુને કારણે આખી પરિસ્થિતિ જાણે બહુ ગંભીર હોય એવું લાગે છે. અને સૌથી મોટી વાત, રમૂજો વચ્ચે શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી મળતો. આ ટેકનિક્સ તમને એક સેકન્ડ માટે પણ કંટાળવા નહીં દે. હવે આવીએ બીજા મુદ્દા પર, શાબ્દિક કોમેડી અને આપણી સ્થાનિક ભાષાનો જાદુ. અહીં માત્ર શારીરિક ધમાલ જ કામ નથી કરતી, પણ વપરાતા શબ્દો બહુ જ પાવરફુલ છે. આપણે ત્યાંના દેશી રૂઢિપ્રયોગો અને કહેવતોનો જે રીતે ઉપયોગ થાય છે ને, તે આ કોમેડીને એક અલગ જ લેવલ પર લઈ જાય છે અને સીધી જ આપણા હૃદયમાં ઉતરી જાય છે. ઉદાહરણ તરીકે, આ એક અસલી અને એકદમ દેશી રૂઢિપ્રયોગનો સુંદર ઉપયોગ જુઓ. કાગને બેહુંને ડાળ ભાગું. જ્યારે સ્કેચમાં ખેગારજી ઘડિયાળ વિશે આખરે રહસ્ય ખોલવાની જ તૈયારીમાં હોય છે, ત્યારે જ બરાબર એન્ટ્રી થાય છે હરિયામામાની અને સીધો જ ખેગારજીના માથામાં ફટકો પડે છે. આ અણધારી અને બરાબર ખોટા સમયે થયેલી અડચણ માટે આ રૂઢિપ્રયોગ વપરાયો છે, જે એકદમ પરફેક્ટ બેસે છે. હવે જેમને ખબર નથી તેમને જણાવી દઉં કે આનો અર્થ શું થાય છે. કાગડાનું બેસવું અને બરાબર તે જ સમયે ડાળખીનું તૂટવું. આ આપણો બહુ પ્રચલિત ગુજરાતી રૂઢિપ્રયોગ છે, જે એક એવા કમનસીબ સંયોગનું વર્ણન કરે છે જ્યાં બે ઘટનાઓ બરાબર એકસાથે બને છે. આ એવી સાંસ્કૃતિક બારીકીઓ છે જેનો સીધો અનુવાદ કરવું મુશ્કેલ છે, પણ તે આપણી પ્રાદેશિક કોમેડીનો ખરો જીવ છે. આ નાની નાની સ્થાનિક વાતો જ આપણને પાત્રો સાથે જોડે છે. ચાલો આગળ વધીએ આપણા ત્રીજા મુદ્દા તરફ, સામાજિક વંશવેલો, સ્લેપસ્ટિક અને વાસ્તવિકતા. અત્યાર સુધી આપણે ભાષા અને સ્પીડની વાત કરી, પણ આ સ્કેચની અસલ મજા તેના પાત્રો વચ્ચેના સંબંધોમાં છે. આ કોમેડી ભલે ઉપરથી ગમે તેટલી વાહિયાત લાગતી હોય, પરંતુ તે આપણા ગામડાના વાસ્તવિક જીવન અને ત્યાંના પાવર ડાયનેમિક્સ સાથે બહુ જ મજબૂતીથી જોડાયેલી છે. તમે જો આ પાત્રોની ભૂમિકાઓ પર ધ્યાન આપશો તો સમજાશે. જુઓ, મફુજી ગામના આગેવાન છે. તેઓ સત્તાનું પ્રતીક છે અને ફ્રસ્ટ્રેટ થઈને સતત કડક જવાબો માગી રહ્યા છે. પછી આવે છે ફૂમતાજી, એકદમ ચાલાક પાત્ર, જે આગેવાનની હાજરી હોવા છતાં પોતાનો રોફ જમાવવામાં અને આગ લગાડવામાં કોઈ કસર નથી છોડતા. અને બિચારા ખેગારજી,
તે તો મુખ્ય નિશાન છે. ચોરીનો આરોપ તેમના પર છે અને તેઓ જ બધી શારીરિક કોમેડી અને લાકડીઓ સહન કરે છે. આ જે સત્તા અને વર્ચસ્વની ખેંચતાણ છે ને, એ જ આખી કોમેડીનું એન્જિન છે. આ ગ્રામીણ વાતાવરણમાં કોમેડી ધીમે ધીમે કેવી રીતે ફિઝિકલ એટલે કે શારીરિક સ્વરૂપ ધારણ કરે છે તે ખરેખર જોવા જેવું છે. એની એક ચોક્કસ પેટર્ન છે. શરૂઆત થાય છે એકદમ જોરથી અપાતી ધમકીઓ અને આક્ષેપોથી. પછી ધીમે ધીમે મામલો ગરમાય, કોલર પકડાય, હાથ પકડવા કે ખેંચવાની શરૂઆત થાય અને અંતે આખી વાત સંપૂર્ણ શારીરિક સ્લેપસ્ટિકમાં ફેરવાઈ જાય, જ્યાં લાકડી ઉપાડવામાં આવે અને ધડભડાટી બોલે. આ જ તો ગામડાની સ્ટાઇલ છે જે હાસ્યને વધુ ધારદાર બનાવે છે. હવે આપણે આવીએ છીએ આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ ભાગ પર, પાવર પ્લે તરીકે પાગલપણનો ઉપયોગ. અત્યાર સુધી ખેગારજી પર ચારે બાજુથી દબાણ આવી રહ્યું હતું, પણ જ્યારે આ શારીરિક ધમકીઓ હદ વટાવી જાય છે ત્યારે ખેગારજી ગામની આ સત્તા સામે બચવા માટે એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક ગેમ રમે છે. એ ગેમ કઈ છે? ચાલો જોઈએ. અહીં ખેગારજીનું જે ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે ને, તે ખરેખર બ્રિલિયન્ટ છે. એક તરફ છે પેલો સ્વસ્થ ખેગારજી, જે બહુ ચાલાકીથી વાતો ફેરવે છે અને આખરે કબૂલાત કરે છે કે તેણે પેલી મિસ્ટર ઇન્ડિયા ઘડિયાળ 70 કિલોમીટર દૂર પર્વતોમાં કોઈક મઢીમાં છુપાવી છે. પણ બીજી તરફ માથામાં લાકડી વાલ્યા પછીનો પાગલ ખેગારજી, ઓહોહો, હવે તે માત્ર ને માત્ર અર્થહીન બકવાસ કરી રહ્યો છે અને એવી વિચિત્ર હરકતો કરે છે કે આગેવાન મફુજીની બધી જ લોજિકલ પૂછપરછ આ પાગલપન સામે પાણી ભરે છે. સત્તા સામે બચવાની આ કેવી સ્માર્ટ અને રમૂજી વ્યૂહરચના છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ આ સંવાદ છે. ઘડિયાળ 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 ઘડિયાળ. ખેગારજીનું આ સતત રટણ અને તેમની પાગલ જેવી હરકતો આખા સીનને એટલો રમૂજી બનાવી દે છે કે ગામના આગેવાનોનો બધો જ ગુસ્સો અને સત્તા જાણે કે હવામાં બાષ્પીભવન થઈ જાય છે. આ વસ્તુ આખી પૂછપરછને સંપૂર્ણપણે પાટા પરથી ઉતારી દે છે. આને કહેવાય અસલી કોમેડી પાવર પ્લે, જે સૌથી નબળું પાત્ર પણ પાગલપનનું નાટક કરીને આખી ગેમ પોતાના હાથમાં લઈ લે છે. તો અંતે આ બધું જોયા પછી એક ઊંડો વિચાર ચોક્કસ આવે છે કે આ પ્રાદેશિક સ્લેપસ્ટિક છેવટે આપણા સાર્વત્રિક માનવ સ્વભાવ અને સત્તાના સંઘર્ષોને કેવી રીતે દર્શાવે છે. ભલે આ એક નાના ગામડામાં જાદુઈ ઘડિયાળ ચોરાવા વિશેની બહુ જ રમૂજી ઘટના હોય, પણ તે બહુ સ્પષ્ટપણે બતાવે છે કે સત્તા, બચાવની વૃત્તિ, પોતાનો રોબ જમાવવો અને મુશ્કેલીમાંથી છટકાવવાની રીતો, આ બધું દુનિયામાં દરેક જગ્યાએ માણસોમાં એક સરખું જ હોય છે. બસ આ જ સામાજિક સત્ય જે હાસ્યના આવરણ હેઠળ છુપાયેલું છે, તે આવી પ્રાદેશિક કોમેડીને અમર બનાવી દે છે. મને પૂરો વિશ્વાસ છે કે તમને આજના આ એનાલિસિસથી કોમેડી પાછળનું સાચું વિજ્ઞાન સમજવામાં ખૂબ મજા આવી હશે.